ધરું બનાવવા માટે ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારની રીતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેમાં ખાસ કરીને પ્લગ ટ્રે નર્સરી દ્વારા તૈયાર કરવામાં આવતા ધરુની પદ્ધતિ ખૂબ જ સારી અને સરળ છે. આ પદ્ધતિ ખાસ કરીને હાઇબ્રિડ જેવા મોંઘા બીજ માટે કરવામાં આવે છે, જેથી કરીને દરેક બીજની લગભગ સ્ફુરણ શક્તિ થઈ શકે અને સારું એવું ઉત્પાદન મળી શકે. આજે આપણે જાણીએ તે અંગે. એ પદ્ધતિની વાત કરું તો પ્લગ ટ્રે નર્સરી. હવે ખાસ કરીને પ્લગ ટ્રે નર્સરીમાં સૌથી પહેલાં 50થી 100 ખોનાવાળી કાળા રંગની જે ટ્રે આવે છે તેમાં પ્લગ ટ્રે નર્સરીનો ઉપયોગ થાય છે. ખાસ કરીને તેમાં નાળિયેરીનો ભૂકો એટલે કે આપણે જે દેશી ભાષામાં કોકોપીટ કહીએ છીએ, આપ જોઈ શકો છો કે આ કોકોપીટનો ચોસલા છે. બરાબર, એની સાથે વર્મી કમ્પોસ્ટ અળસિયાનું ખાતર ભેગું કરીને 12 થી 24 કલાક ઓવરનાઇટ આવી રીતે પલાળી રાખવાનું. ત્યારબાદ 22 થી 24 કલાક પલાળી રાખ્યા પછી તેને નિતારી નાખવાનું અને ત્યારબાદ તેને આવી રીતે ટ્રે ભરવાની છે. કાળા રંગની આપ જોઈ શકો છો કે ટ્રે ભરવાની હોય છે અને ટ્રે સમતુલિત ભરીને એની અંદર આવી રીતે બહુ ઊંડા નહીં પડે એવી રીતે કાણા પાડવાના છે સરકડીની મદદથી. પછી તેની ઉપર તેની અંદર એક એક બીજ એની અંદર નાખીને તેને પછી માટી હાથથી આવી રીતે ફેરવી દેવામાં આવે છે. સવારના સાંજ બે ટાઈમ પાડી આપવાનું છે તેની અંદર. એટલે એક સમતુલિત એક સાથે બીજનું સ્ફુરણ શક્તિ થઈ જાય છે. ખાસ કરીને તેના મુખ્ય ફાયદાની હું વાત કરું તો મુખ્ય ફાયદા એવા છે કે જે ભૂજ બી જે આવે છે કે હાઇબ્રિડ જે છે ટામેટાના 10 ગ્રામના અંદાજિત 1000 થી 1500 રૂપિયા હોય છે. 10 ગ્રામની અંદર અંદાજિત 3500 થી 4000 થઈ શકે તેટલું એની અંદર સીડ આવે છે. તો એક પણ બીજ વેસ્ટ ના જાય, સ્ફુરણ શક્તિ 90 થી 95% થઈ જાય. તેના માટે ખાસ કરીને આ પ્લગ ટ્રે નર્સરીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો એક ફાયદો છે કે સંતુલિત સ્ફુરણ શક્તિ એક સાથે થઈ જવાના કારણે તેની અંદર નિંદામણનો કોઈ પ્રશ્ન નથી આવતો. બીજું કે ગમે તેટલો વરસાદ પડે, આ રૂમ ટેમ્પરેચર નોર્મલ રૂમ ટેમ્પરેચરની અંદર જ રાખવાનું હોય છે, એટલે કે ગમે તેટલો વરસાદ પડે તો તેને વરસાદથી કોઈ નુકસાન થતું નથી. ત્રીજો મુખ્ય ફાયદો જે છે કે જે મેળની એડ કહીએ છીએ કે જે થડ કાપી નાખે છે તેની અંદર એ પ્રમાણ ખૂબ જ નહિવત હોય છે. એટલે કે 95 થી 96% જેટલો સક્સેસ રેટ એની અંદર વધારે જોવા મળે છે. એટલે ખાસ કરીને જ્યારે 10 દિવસ પછી એની સ્ફુરણ શક્તિ થઈ જાય છે ત્યારબાદ તેને અંદાજિત સવારે 2 કલાક 8 થી 10 કે જે કુમળું તડકો હોય, સૂર્યપ્રકાશની ગરમી હોય ત્યારે એને થોડી વાર બહાર કાઢવામાં આવે છે. પછી તેને અંદર નોર્મલ રૂમ ટેમ્પરેચરમાં લઈ જવામાં આવે છે. તો 25 દિવસ સુધી આ પ્રક્રિયા કરો ત્યારે કમ્પ્લીટ જે છોડવા જે છે એ ફેરરોપણી માટે તે તૈયાર થઈ જતા હોય છે. એટલે ખાસ કરીને આ જે પ્લગ ટ્રે નર્સરીનો ખૂબ જ બહોળા પ્રમાણમાં હવે ઉપયોગ વધી રહ્યો છે. પ્રાઇવેટ નર્સરીમાં જોવા જાઓ આ પ્લગ ટ્રે નર્સરીનો ચલણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યું છે. આ મુખ્ય ફાયદાને કારણે